નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5માં આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 14 જોતા કેટલું મોટું અને કેટલું ભારે. બરાબર. એમાં આપણે અગાઉના લેક્ચર 21ની અંદર જોઈ ગયેલા કે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 191 અને 192 કે તનુ દિવાસળીના ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે. તેણે આ રીતે દિવાસળીના 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવ્યું છે. દિવાસળીના કેટલા ખોખા? 14 ખોખા ગોઠવીને પહેલું એક સ્તર બનાવ્યું છે. બરાબર. તો એ સ્તર કેવું હોઈ શકે? તો જુઓ, અહીંયા તમને ચિત્રમાં જે દેખાય છે જે 14 દિવાસળીના ખોખા ગોઠવીને પહેલું એક સ્તર બનાવ્યું તે આવા 4 સ્તર બનાવે છે. કેટલા બનાવે છે? 4 સ્તર. અને તેનું સ્ટેજ કંઈક આ પ્રકારે દેખાય છે. 14 દિવાસળીના ખોખાના કેટલા સ્તર બનાવે છે? 4 સ્તર. તમને ચિત્રમાં દેખાય છે 4 સ્તર. બરાબર. તો એ 4 સ્તર જુઓ અને એના આધારે આપણે પ્રશ્નોના કેટલાક જવાબ જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે તેણે આ સ્ટેજ બનાવવા માટે દિવાસળીના ખાલી જગ્યા ખોખાનો ઉપયોગ કર્યો. આ સ્ટેજ બનાવવા માટે તનુએ દિવાસળીના ખાલી જગ્યા ખોખાનો ઉપયોગ કર્યો. તો જુઓ, આપણને ખબર છે. શું ખબર છે? કે એક સ્તર બનાવવા માટે દિવાસળીના ખોખાની સંખ્યા 14 છે. એક સ્તર બનાવવું હોય તો દિવાસળીના ખોખાની સંખ્યા કેટલી છે? 14. તો તેથી 4 સ્તર બનાવવા માટે દિવાસળીના ખોખાની સંખ્યા કેટલી થાય? તો 14 ગુણ્યા 4 કરો તમે. 14 ગુણ્યા 4 તો 14 ચોક કેટલા થાય? 56. તો આમ 4 સ્તર આપણે બનાવવા હોય તો 56 દિવાસળીના ખોખા જોઈએ. કેટલા દિવાસળીના ખોખા જોઈએ? 56. ત્યાર પછી બીજો સવાલ છે કે દિવાસળીના એક ખોખાનું કદ એ 10 સેમીના સમઘન જેટલું છે. એક ખોખાનું જે કદ છે એ 10 સેમીના સમઘન જેટલું છે. તો આ મંચનું કદ એ ખાલી જગ્યા સેમીના સમઘન જેટલું થાય. જે આ મંચ છે 56 ખોખાથી બનેલો, એનું કદ એ ખાલી જગ્યા સેમીના સમઘન જેટલું થાય. તો આપણે જોઈશું કે એક દિવાસળીના ખોખાનું કદ કહેતા સમઘન એ 10 સેમીનો ઘન છે. 10 સેમીનો ઘન. તેથી 56 દિવાસળીના ખોખાનું કદ એટલે કે ઘનફળ, તો 56 દિવાસળીના ખોખા છે. એક દિવાસળીના ખોખાનું જે કદ છે 10 સેમીનો ઘન છે, તો 56 ગુણ્યા 10 થાય. 56 દિવાસળીના ખોખાનું કદ કેટલું થાય? 56 ગુણ્યા 10 બરાબર 560 ઘન સેમી અથવા તો સેમીનો ઘન થાય. 560 ઘન સેમી અથવા સેમીનો ઘન થાય. બરાબર. ત્યાર પછી ત્રીજો સવાલ છે કે જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે? ખાલી જગ્યા સેમી. તો આપણને ખબર છે કે કુલ દિવાસળીના ખોખાની સંખ્યા બરાબર 56. કુલ દિવાસળીના ખોખાની સંખ્યા બરાબર કેટલી છે? 56. તો દરેક દિવાસળીના ખોખાની લંબાઈ બરાબર 5 સેમી છે. દિવાસળીના એક ખોખાની લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. તો આપણે હરોળ લાંબી શોધવાની. તો લખાય કે માટે હરોળની લંબાઈ બરાબર 56 ગુણ્યા 5 કરવા પડે. 56 ખોખા છે એટલે 56 ગુણ્યા 5 કરીએ તો 5 6 30 0 વધી 3 5 5 25 3 28. તો 280 સેમી હરોળ લાંબી આવશે. કેટલી આવશે? 280 સેમી લાંબી હરોળ બને. બરાબર. ત્યાર પછી જુઓ, ચોથો સવાલ જુઓ કે કોનું કદ વધારે છે? તમારા ગણિત ગમ્મતના પુસ્તકનું કે તનુના સ્ટેજનું કે ચોપડીનું વધારે કદ છે કે તનુએ બનાવેલું આ દિવાસળીના સ્ટેજનું? તો તમે કહી શકશો કે તનુના સ્ટેજનું કદ વધારે છે.
એટલે ગણિત ગમ્મતના પુસ્તક કરતાં જે તનુએ દિવાસળીના ખોખાનું જે સ્ટેજ બનાવ્યું એનું ઘનફળ વધારે છે. 5મો સવાલ છે, તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા દિવાસળીના ખાલી ખોખા એકઠા કરો. તમારા મિત્રો સાથે મળીને દિવાસળીના ઘણા બધા ખોખા ભેગા કરો. તેની બાજુઓ માપો અને અહીં લખો. તેની બાજુઓ માપો અને અહીં લખો. તો જુઓ મિત્રો, અહીંયા એક દિવાસળીના ખોખાનું ચિત્ર આપેલું છે. શું છે? દિવાસળીના ખોખાનું એક ચિત્ર આપેલું છે. તો એ દિવાસળીના ખોખાની જે લંબાઈ છે એ 5 સેન્ટીમીટર છે. કેટલી છે? 5 સેન્ટીમીટર. પહોળાઈ જે છે એ 3 સેન્ટીમીટર છે. અને જે એની ઊંચાઈ જે આવે, ઊંચાઈ જેને કહેવાય, એ ઊંચાઈ 1 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે દિવાસળીના ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે. તો લંબાઈ 5 સેન્ટીમીટર છે, પહોળાઈ 3 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 1 સેન્ટીમીટર છે. કે આ ચિત્રમાં તમને દેખાય છે. તો એના આધારે તમે અહીંયા એક સવાલ છે ખાલી જગ્યા, કે એ મારું દિવાસળીનું ખોખું ખાલી જગ્યા સેમી પહોળું છે. ખાલી જગ્યા સેમી પહોળું છે. પહોળું તો તમે શું લખશો? 3 સેમી. દિવાસળીના ખોખાની પહોળાઈ કેટલી છે? 3 સેમી. બી, તે ખાલી જગ્યા સેમી લાંબુ છે. દિવાસળીનું ખોખું લાંબુ કેટલું છે? તો ચિત્રમાં દેખાય છે કે 5 સેમી. કેટલું લાંબુ છે? 5 સેમી. સી, તે ખાલી જગ્યા સેમી ઊંચું છે. દિવાસળીનું ખોખું છે એની ઊંચાઈ કેટલી છે? તો તમે કહી શકશો ચિત્રમાં જોઈને કે 1 સેમી છે. એની ઊંચાઈ કેટલી છે? 1 સેમી. બરાબર. ત્યાર પછી 6થો સવાલ છે અહીંયા, કે દિવાસળીના 56 ખોખાનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો અને આ કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા જુદા જુદા મંચ આપેલા છે. 3 મંચ આપેલા છે. દરેક મંચની ઊંચાઈ કેટલી છે, તેમાં લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે એ આપેલી છે. તો મંચ 1, મંચ 1ની અંદર જુઓ 2 દિવાસળીની પેટી છે. કેટલી છે? 2 દિવાસળીની પેટી. તેની લંબાઈ છે 2 દિવાસળીની પેટી, પછી 7 દિવાસળીની પેટી અને 4 દિવાસળીની પેટી. ફરીથી આપણે જોઈએ કે મંચ 1માં તેની ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ છે 2 દિવાસળીની પેટી જેટલી. મંચ 1માં તેની લંબાઈ કેટલી છે? તો કે 7 દિવાસળીની પેટી જેટલી. મંચ 1માં પહોળાઈ કેટલી છે? તો 4 દિવાસળીની પેટી જેટલી એની પહોળાઈ છે. બરાબર. મંચ 2 જોઈએ. મંચ 2 તો એમાં ઊંચાઈ જોઈએ તો 4 દિવાસળીની પેટી જેટલી ઊંચાઈ છે. લંબાઈ તો કે 14 દિવાસળીની પેટી જેટલી ઊંચાઈ છે લંબાઈ, અને પહોળાઈ તો કે 1 દિવાસળીની પેટી જેટલી પહોળાઈ છે. મંચ 3, તો મંચ 3માં ઊંચાઈ જોઈએ તો 1 દિવાસળીની પેટી, લંબાઈ જોઈએ તો 8 દિવાસળીની પેટી અને પહોળાઈ જોઈએ તો 7 દિવાસળીની પેટી. તો અહીંયા મંચ 1, 2 અને 3 એમાં ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ આપણે કોષ્ટકમાં બતાવેલી છે, એ તમે જુઓ. 7મો સવાલ છે, દરેક મંચનું કદ એટલે કે ઘનફળ દિવાસળીના ખાલી જગ્યા ખોખા જેટલું છે. તો દિવાસળીના 56 ખોખા જેટલું છે. ઘનફળ કેટલું છે? 56 ખોખા જેટલું. 8મો સવાલ છે, તમે બનાવેલા સ્ટેજના વાસ્તવિક ચિત્રો બનાવો. તમે બનાવેલા સ્ટેજના વાસ્તવિક ચિત્રો બનાવો. આપણે જોયું કે સ્ટેજ નંબર 1 એમાં જે ઊંચાઈ છે એ ઊંચાઈ 2 દિવાસળીના પેટી જેટલી છે. એની લંબાઈ જે છે એ 1, 2, 3, 4, 5, 6 અને 7 દિવાસળીની પેટી જેટલી. એની પહોળાઈ જે છે એ પહોળાઈ 4 દિવાસળીના પેટી જેટલી છે. 1, 2, 3 અને 4 પહેલા સ્ટેજની અંદર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે વાસ્તવિક ચિત્ર બનશે, તમને દેખાય છે. સ્ટેજ 2 એટલે કે મંચ 2ની વાત કરીએ
તો એની ઊંચાઈ જોઈએ તો 4 દિવાસળીના ખોખા જેટલી છે. 1 2 3 અને 4. 4 દિવાસળીના ખોખા જેટલી એની શું છે? ઊંચાઈ. લંબાઈ કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 દિવાસળી પેટી જેટલી એની લંબાઈ છે. પછી પહોળાઈ જોઈએ તો કેટલી છે? તો 4 દિવાસળીની પેટી જેટલી. 1 2 3 ને 4. કેટલી દિવાસળી છે? પહોળાઈ 1 દિવાસળીની પેટી જેટલી છે. ત્યાર પછી સ્ટેજ 3ની વાત કરીએ તો સ્ટેજ 3ની અંદર એટલે મંચ 3 એની ઊંચાઈ છે 1 દિવાસળીની પેટી જેટલી. ઊંચાઈ કેટલી છે? 1 દિવાસળીની પેટી જેટલી. લંબાઈ છે 8 દિવાસળીની પેટી જેટલી. લંબાઈ કેટલી? 1 2 3 4 5 6 7 ને 8 દિવાસળી. અને પહોળાઈ છે 7 દિવાસળીની પેટી જેટલી. 1 2 3 4 5 6 અને 7. બરાબર. તો આ રીતે એનું વાસ્તવિક ચિત્ર બનશે. બરાબર. ફરીથી તમે જુઓ, સ્ટેજ 3ની આપણે વાત કરીએ તો સ્ટેજ 3ની અંદર તેની ઊંચાઈ છે 1 દિવાસળીની પેટી જેટલી, લંબાઈ છે 8 દિવાસળીની પેટી જેટલી અને પહોળાઈ છે 7 દિવાસળીની પેટી જેટલી છે. બરાબર. તો સ્ટેજ 3ની વાત કરી. ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 193 કાઢો. તો પાઠ્યપુસ્તકના પાના નંબર 193 ઉપર એક ચિત્ર દેખાય છે. એ ચિત્રને જુઓ તો એનો પહેલો સવાલ છે કે તેણે આ બનાવવા માટે દિવાસળીના કેટલા ખોખાનો ઉપયોગ કર્યો? તેનું દિવાસળીના ખોખામાં કદ કેટલું થાય? તેણે એટલે કોણે? મોહને દિવાસળીના ખોખાને કંઈક આવી રીતે ગોઠવ્યા છે. તો મોહને કુલ 30 દિવાસળીના ખોખાનો ઉપયોગ કર્યો હશે. એ ચિત્રની અંદર કેટલા દિવાસળીના ખોખાનો ઉપયોગ કર્યો છે? 30. કેવી રીતના? તો જુઓ, સૌથી નીચેનું જે સ્તર છે 1 2 3 અને 4. 1 2 3 અને 4. 4 ઊભી છે ને 4 આડી લાઈન છે, એટલે ચોખ્ખું 16 ખાના થાય. પહેલા સ્તરની સૌથી નીચે કેટલા? 16 થાય. પછી ઉપરનું જે સ્તર છે એમાં 1 2 અને 3 છે ઊભા, અને આડા પણ 3 છે. તો બીજા સ્તરની અંદર 3 તારી 9 દિવાસળીના ખોખા થાય. ઉપર જે ચોથા નંબરનું જે સ્તર છે એમાં 1 ને 2, 1 ને 2, 2 ને 2 4 દિવાસળીના ખોખા. કેટલા છે? 4. અને સૌથી ઉપર માત્ર એક જ દિવાસળીની પેટી દેખાય છે. તો સૌથી નીચેનું સ્તર છે એમાં 16, એની ઉપર થોડુંક છે એમાં 9, એની ઉપર છે એમાં 4, અને સૌથી ઉપર જે છે એમાં 1 ખોખું છે. તો 16 + 9 કરીએ તો 16 ને 4 20 ને 5 25. 25માં 4 ઉમેરીએ એટલે 29 વત્તા 1 તો 30. તો તેનું કદ 30 દિવાસળીના ખોખા જેટલું છે. બરાબર. કે આ મોહને બનાવેલો આકારની વાત છે. બીજો સવાલ છે, દિવાસળીના ખાલી ખોખા એકઠા કરો, તેને કંઈક અલગ રીતે ગોઠવો, તેનું વાસ્તવિક ચિત્ર બનાવો. તો અહીંયા ઉદાહરણની અંદર આપેલું છે કે અહીંયા એક વાસ્તવિક ચિત્ર દિવાસળીના મદદથી બનાવેલું છે, કે જે તમને દેખાય છે એ જોઈને તમારે દોરવાનું અને લખવાનું છે. પછી પ્રશ્ન 8, તમારો સમઘન કેટલો મોટો છે એ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 194 ઉપર આપેલો છે. તો વિદ્યાર્થી ઈચ્છે તો પોતાની જાતે પણ લખે છે કે તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી. તો તમે કહી શકશો કે મારા સમઘનની બાજુની લંબાઈ 7 સેમી છે. બીજો સવાલ છે, તેના પર 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? અહીં સમઘનનું ચિત્ર આપેલું છે. બરાબર. કેટલા સમઘન ગોઠવી શકાય? તો અહીંયા એની લંબાઈ જે છે સમઘનની એ 7 સેમી છે. બી પહોળાઈ
તો 7 સેમી છે, ઊંચાઈ તો કે 7 સેમી છે. સમઘન હોય તો સમજી લેવાનું વિદ્યાર્થી મિત્રો, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એક સરખી હોય છે. લંબઘન હોય તો અલગ અલગ, પણ સમઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. તો અહીંયા દરેકની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 7-7 સેમી આવે છે. બરાબર. ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ તો થીમ્પુના પ્રશ્નોના ઉત્તર આપો. થીમ્પુના પ્રશ્નોના ઉત્તર આપો. એ, ટેબલ ઉપર પ્રથમ સ્તર બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડશે? 1 સેન્ટીમીટરનો મારે પ્રથમ સ્તર બનાવવો ટેબલ ઉપર, તો કેટલા સમઘન જોઈએ? તો આપણને ખબર છે સમઘન 7 × 7, તો 70 કેટલા થાય? 49. તો કહી શકાય કે 49 સમઘનની જરૂર પડશે, અથવા તો એનો એટલાનો ઉપયોગ કરવો પડશે. બીજો સવાલ છે, કાગળનો પૂરો સમઘન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડે? તો કાગળનો પૂરો સમઘન બનાવવો હોય તો તમારે 7 સ્તરની જરૂર પડે. ઊભા અને આડા કેટલા? 7 સ્તરની જરૂર પડે. તો 70 49 થશે. ચોથો સવાલ છે, આથી 1 સેમીના કુલ સમઘન બરાબર ખાલી જગ્યા થાય. તો 1 સેમીના કુલ સમઘનની સંખ્યા જોઈએ તો લંબાઈની અંદર 7 ગોઠવવા પડે, પહોળાઈની અંદર 7 ગોઠવવા પડે, ઊંચાઈમાં પણ 7 ગોઠવવા પડે. તો 7 × 7 × 7 એમ 3 વખત કરીએ તો 70 49. 49 × 7 કરશો તો 343 સમઘન જોઈશે. કેટલા જોઈશે? 343 સમઘન. પાંચમો સવાલ છે, કાગળના સમઘનનું કદ એ 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું છે. કાગળના સમઘનનું કદ 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું છે. તો કહેશો કે 343 સમઘન જેટલું. કેટલું છે? 343 સમઘન જેટલું. છઠ્ઠો સવાલ છે, અહીં આનને એક મોટો સમઘન બનાવ્યો કે જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમઘનની બાજુની લંબાઈ કરતાં બમણી છે. તમે જે સમઘન બનાવ્યો એના બાજુની લંબાઈ કરતાં પણ બમણી છે. તમારા કાગળના કેટલા સમઘન તેમાં ગોઠવાઈ શકશે? તમારા વર્ગમાં બનાવેલા સમઘન એકઠા કરીને મોટો સમઘન બનાવવાની કોશિશ કરો. તો જુઓ, અહીંયા સમઘનનું ચિત્ર તમને દેખાય છે. તો આપણે લખીએ કે આનંદના સમઘનની બાજુ, આનંદના સમઘનની બાજુ બરાબર 2 × 7. તો 7 દુ 14 સેમી થાય. કેટલું થાય? 14 સેમી. પછી અમારે પહેલા સ્તરમાં ગોઠવવાના સમઘન તો કેટલા? તો 2 × 2, તો 2 દુ 4, તો 4 કાગળના સમઘન ગોઠવ્યા. અને 2 સ્તર બનાવવા માટે 4 કાગળના સમઘન જોઈએ. 2 સ્તર બનાવવા માટે 4 કાગળના સમઘન જોઈએ. તો 2 સ્તર બનાવવા છે, 4 કાગળ જોઈએ, તો 2 × 4 કરીએ તો 4 દુ 8 સમઘન ગોઠવી શકીએ. કેટલા ગોઠવી શકીએ? 8 સમઘન ગોઠવી શકીએ. બરાબર. ત્યાર પછી હવે જુઓ, પાઠ્યપુસ્તકનું પાના નંબર 195, પ્રશ્ન 9 કે ગણેશ અને ડીંગા 1 સેમીના 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે. 1 સેમીના કેટલા ઘન છે? 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા છે. આ બધા ઘનને એક શાળામાં મોકલવાના છે. તેઓને ગોઠવવા માટે 3 જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે. તેમને ગોઠવવા માટે જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે. તો અહીંયા A, B અને C 3 સમઘન આપેલા છે. પણ B જે છે એ સમઘન છે, પણ પેલા લંબઘન દેખાય છે. જે B જે છે એ સમઘન બરાબર છે, પણ A અને જે C આકૃતિ દેખાય છે ચિત્ર, એ આપણને સમઘન નથી લાગતું, પણ લંબઘન લાગે છે. બરાબર. તો હવે અહીંયા પ્રશ્ન જોઈશું કે તમારું અનુમાન શું છે, કોણ સાચું છે? કે એક વધારું ખોખું જોઈશે એ કહેનાર સાચો છે. શું કહે છે? એક વધારે ખોખું જોઈશે એ કહેનાર સાચો છે. કેવી રીતને? તો અહીંયા એ આકૃતિની અંદર જુઓ, લંબાઈ 20 સેન્ટીમીટર છે,
પહોળાઈ 10 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 6 સેન્ટીમીટર છે. તો એ આકૃતિની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય બાજુનું માપ જુદા જુદા છે. તો સમઘન કહેવાશે નહીં, પણ લંબઘન કહેવાય. શું કહેવાય? લંબઘન. જ્યારે આકૃતિ બીની અંદર જુઓ, લંબાઈ પણ 11 છે, પહોળાઈ પણ 11 છે અને ઊંચાઈ પણ 10 સેન્ટીમીટર જેટલી છે. બરાબર. તો આ પણ સમઘનની નજીક છે. સમઘન થોડુંક ઊંચાઈ ઓછી છે. બરાબર. તો એને પણ આપણે સમઘન કહેવાય નહીં. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી સરખું હોય તો જ આપણે સમઘન કહી શકીએ. બરાબર. વાંધો નહીં, જો કે સમઘન જેવી આકૃતિ દેખાય છે તો તમે સમઘન કહી શકો છો. પછી આકૃતિ સીની અંદર લંબાઈ 15 સેમી, પહોળાઈ છે 9 સેમી, ઊંચાઈ છે 10 સેન્ટીમીટર. તો આ પણ લંબઘન આકૃતિ છે. બરાબર. તો આ આકૃતિ જોયા પછી તમને બીજો એક સવાલ છે કે સમઘનને ખોખામાં ગોઠવતા પહેલાં ગણેશ અને ડીંગા તેમના અનુમાન કેવી રીતે ચકાસે? તમારા મિત્ર સાથે આ અંગે ચર્ચા કરો કે ગણેશ અને ડીંગા એનું અનુમાન કેવી રીતે ચકાસશે, એ તમારા મિત્રો સાથે તમે ચર્ચા કરો. તો જુઓ, અહીંયા પ્રથમ ખોખું છે. તો પ્રથમ ખોખાની અંદર લંબાઈ 20 સેન્ટીમીટર છે, પહોળાઈ 10 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 6 સેમી છે. તેથી તેનું ઘનફળ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો 20 ગુણ્યા 10 ગુણ્યા 6 થાય. 20 ગુણ્યા 10 કરો એટલે 200 થાય. 200 ગુણ્યા 6 કરો એટલે 1200 સેમીનું ઘન કહી શકાય. તો 1200 સેમીનો ઘન સેન્ટીમીટર કહી શકાય કે એ 4000 ઘન સેમી કરતાં ઓછું છે. 1200 ઘન સેમી એ કેવું છે? 4000 ઘન સેમી કરતાં ઓછું છે. પછી બીજું ખોખું જોઈએ તો બીજા ખોખું એટલે બી ખોખાની વાત કરીએ તો લંબાઈ 11 સેમી, પહોળાઈ 11 સેમી અને ઊંચાઈ 10 સેમી છે. તેથી એનું ઘનફળ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 11 ગુણ્યા 11 ગુણ્યા 10 કરીએ. 11 ગુણ્યા 11 કરીએ તો 121 થાય. ગુણ્યા 10 કરીએ 121 ને તો 1210 ઘન સેમી થાય. કેટલું થાય? 1210 ઘન સેમી થાય. તો 1210 ઘન સેમી એ પણ 4000 ઘન સેમી કરતાં ઓછું છે. બી. જ્યારે ત્રીજું ખોખું એટલે સી ખોખું, એની લંબાઈ છે 15 સેમી, પહોળાઈ છે 9 સેમી અને ઊંચાઈ છે 10 સેમી. તો આપણે એનું ઘનફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો 15 ગુણ્યા 9 ગુણ્યા 10 થાય. તો 15 ગુણ્યા 9 કરો, 15 9 135. 135ને તમે 10 વડે ગુણશો તો 1350 સેમીનો ઘન થાય. તો 1350 ઘન સેમી એ પણ 4000 ઘન સેમી કરતાં ઓછું છે. તો આ ત્રણ ખોખા જે છે એ, બી અને સી, આ ત્રણ ખોખાના કદનો સરવાળો કરતો આપણને 1200 + 1210 + 1350 બરાબર 3760 ઘન સેમી મળે છે, કે જે 4000 ઘન સેમી કરતાં પણ ઓછું છે. તેથી ડીંગા સાચી છે એવું આપણે કહી શકીએ. ગણેશ અને ડીંગામાં કોણ સાચું છે? ડીંગા સાચી છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આ લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે. આ તમારે ગણિતની નોટમાં લખતા રહેવાનું છે અને હવે પછી તમારા પાઠ્યપુસ્તકનું જે પાના નંબર 196 આવે છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.